हाय फ्रेंड, जय श्री कृष्ण। બધા જ મજામાં હશો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। આજના વિડીયોમાં આપણે બધા જુગાડ જોશું, ટિપ્સ જોશું, આઈડિયા જોશું, જે તમને રેગ્યુલરી હું મારી ચેનલ પર બતાવું છું। એક સરસ મજાનો થોટ પણ આપણે શેર કરીશું। તો આજનો થોટ એ છે કે આપણે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા કોન્ટેક્ટ હોય છે, પણ જેનો મેસેજ આવે પર્સનલી અને જેનો કોલ આવે એના જીવનમાં જ આપણું મહત્વ હોય છે। બાકી તો બધું અત્યારે સોશિયલ મીડિયા ઉપર જ ચાલે છે। પર્સનલી કશું જ કોઈ પાસે કશો ટાઈમ હોતો નથી। તો બસ એ થોટ સાથે આપણે આજનો વિડીયો છે સ્ટાર્ટ કરીએ। તો અહીંયા સરસ મજાનો એક આઈડિયા શેર કરું છું। અહીંયા જે જનરલી આપણે ભજીયામાં જે સોડા નાખીએ છીએ, બેકિંગ સોડા, એ તમારે લેવાના છે। અને બેકિંગ સોડા છે એ ક્લિનિંગ માટે એકદમ યુઝફુલ વસ્તુ છે। અને સાથે સાથે સ્ક્રબિંગ માટે આપણે મીઠું નાખવાનું છે એમાં। અને પછી એક લીંબુનું જે છે સ્લાઇસ લઈ લેવાની છે, સરસથી આને મિક્સ કરી દેવાનું છે। અને મિક્સ કરી અને તમે ચાહો તો આમાં લીંબુ નાખી શકો છો। અને લીંબુ ના નાખવું હોય ને જો વિનેગર તમારી પાસે હોય તો તમે આમાં વિનેગર પણ નાખી શકો છો। વિનેગર નાખવાથી શું થાય કે તમે કદાચ આને સ્પ્રેવાળા જે બોટલ આવે છે એમાં ભરીને રાખવો હોય તો પણ તમે રાખી શકો લાંબો ટાઈમ। નતર લીંબુમાં શું આવે કે પછી વાસ આવવા માંડે। તો હું મહિના માટે આ રીતનું ક્લિનર છે એ બનાવીને રાખું છું, એટલા માટે મેં આમાં વિનેગર નાખ્યું છે। અને થોડું પાણી પણ નાખીશું। અને પાણી નાખ્યા પછી સરસથી આપણે મિક્સ કરી દઈશું। અને મિક્સ કર્યા પછી જે ડિશવોશર લિક્વિડ આવે છે, જે જનરલી આપણે વાસણને સાફ કરવા માટે જે લિક્વિડનો યુઝ કરતા હોઈએ છીએ, એ લિક્વિડ તમારે લેવાનું છે। અને પછી એકદમ સરસથી તમારે એને હલાવી લેવાનું છે, જેથી કરીને જે સોડા અને મીઠું આપણે આમાં નાખ્યું છે એ એકદમ સરસ રીતે જે છે ઓગળી જાય। અને પછી તમારે જે સ્પ્રેવાળો કોઈ પણ ડબ્બો ખાલી થયો હોય તમારી પાસે, કોઈ પણ જે તમે કોઈ પણ જે મેકઅપનો સામાન લેતા હોય કે તેલ લેતા હોય, એમાંય પંપવાળી જે વસ્તુ આવે છે એ ખાલી થયા પછી તમે આ રીતનો બીજી વાર તમે આનો યુઝ કરી શકો છો। અને આ બિસ્લેરીનું નીચેનું ઢાંકણું છે, ઉપરનું જે ખોલવાનું, એ કાપી લીધું છે, જેથી કરીને હું શું કરું કે એનો યુઝ આવી રીતે કોઈ પણ વસ્તુ જે બોટલમાં ભરવી હોય એના માટે બહુ જ સ્યુટેબલ હોય છે। અને બહુ જ આનો સરસ યુઝ થતો હોય। કઠોળ પણ તમારે ભરવું હોય કાચના આવી બોટલમાં તો પણ એનો યુઝ કરી અને ભરી શકો છો। અને આપણે મહિના માટેનો જે ક્લીનર છે એ તૈયાર થઈ ગયું છે। બસ કોઈ પણ ટાઇલ્સ ક્લીન કરવી હોય તો આવી રીતે સ્પ્રે કરી દો અને પછી એને વાઇપ આઉટ કરી દો। તો શું થાય કે નીચેના જે કોઈ બેક્ટેરિયા હોય એ પણ મરી જાય છે। અને એક સરસ મજાની જે ટાઇલ્સમાં છે એ શાઇનિંગ આવવા મળશે। અને બહારથી પણ આપણે મોંઘા જે ક્લીનર હોય છે એ પણ ખરીદવા નહીં પડે। ઘરે બેઠા તમારે આ રીતે ઘરની વસ્તુનો ઉપયોગ કરી અને ક્લીનર બનાવી શકો છો। તેવી જ રીતે આવા ચાના વાસણ ક્યારેક સ્ટીલ થોડુંક પાતળું હોય તો બધી બાજુ આ રીતે કોઈ પણ શાક કે ગમે એ વસ્તુ બનાવીએ તો આ રીતે દાજ પડી જતી હોય છે, તમે જોઈ શકો છો। એમાં પણ તમે આ સ્પ્રેનો યુઝ કરી શકો। તો સ્પ્રે રાખી અને એકાદ 5 સેકન્ડ તમે બસ એમને રાખો અને સ્ક્રબરથી ઘસી લ્યો તો પણ આ તુરંત વહી જાય છે। વહી તો જાય આ જે વાળો છે એનાથી, પણ એમાં શું થાય કે એમાં વાર લાગે। પણ આમાં શું થાય કે તરત ક્લિનિંગ સ્પ્રે નાખશો એવું તરત જ આ છે એ ક્લીન થઈ જશે। પછી બસ તમારે ધોઈ લેવાનું છે। અને આ સ્પ્રેથી શું થાય છે કે એક શાઇનિંગ સરસ આવે છે, જેવી રીતે તમે ટાઇલ્સમાં પણ જોઈ અને આ રીતે વાસણમાં પણ જોઈ શકો છો। ત્યાં નાના મોટા જે જુગાડ હોય છે એ આપણે અગર કરી લઈએ તો બહુ બધા પૈસા તો બચતા જ હોય છે, સાથે સાથે આપણો મહેનત અને સાથે સાથે આપણો સમય પણ બચતો હોય છે। અને એ સમય આપણે આપણા માટે યુઝ કરી શકીએ છીએ। બીજો આઈડિયા આ છે કે તમે જોઈ શકો છો કે આ રીતના જે દિવાળી ઉપર કે ગમે ત્યારે કે મીઠાઈ લઈએ ત્યારે આ રીતના મીઠાઈ બોક્સ આવતા હોય છે, એમાં આવી રીતનું કોઈ દુકાનનું નામ કે કોઈ પણ વસ્તુ લખેલી હોય છે। તો એને આપણે હાઈડ કરવી હોય અને આ મીઠાઈના બોક્સને ફરીથી આપણે યુઝ કરવું હોય તો આ એક આઈડિયા છે। તમારી પાસે આવી તૂટેલી કે કોઈ પણ
આવી દોરી હોય કે પછી જે સિંદરી કહીએ આપણે જ્યુટ કહીએ એ તમારે લઈ અને આમાં હોટ ગ્લુથી તમારે આ રીતની કોઈ પણ ડિઝાઇન તમને જે પણ આવડતી હોય ડિઝાઇન આવી રીતે કરી લેવાની છે અને ફરતી બાજુ એને હું આ રીતે લગાવી લઈશ અને પછી આપણે આમાં કલર કરીશું, જેથી કરીને આ મીઠાઈનો ડબ્બામાં તમે કોઈ પણ જ્વેલરી રાખી શકો છો, યા પણ કોઈ મહેમાન આવે યા દિવાળી કે કોઈ ફેસ્ટિવલ આવે તો ફરીથી આમાં તમે મીઠાઈ ભરી શકો છો. બહુ બધા આઈડિયા હોય છે આમાં. ચશ્મા પણ તમે રાખી શકો છો, બહુ બધા તમારે જે રાખવું હોય તમે આમાં રાખી શકો છો. કોઈ નહીં કે આ મીઠાઈનો ડબ્બો છે, અને મીઠાઈના ડબ્બા જનરલી બહુ સરસ મજાના સ્ટ્રોંગ આવતા હોય છે. તો આ રીતે તમે સેકન્ડ ટાઈમ એનો યુઝ કરી શકો છો. પહેલાં મેં શું કર્યું કે જે દિવાલમાં આપણે વોટર બેઝ કલર કરીએ છીએ, આ કોઈ ઓઇલ પેન્ટ નથી, વોટર કલર છે, જેથી કરીને શું થાય કે આ નીચેની ડિઝાઇન છે એ બધી શું થાય કે છુપાઈ જાય, જેથી કરીને આપણે બીજો કોઈ કલર કરીએ જે આપણે એક્રિલિક કરવાના છીએ એ વધારે લાગે નહીં, કેમ કે એક્રિલિક કલર શું છે કે મોંઘા આવતા હોય છે. તો પહેલાં વોટર કલર આવી રીતે લગાવી દેવાનો અને પછી જે મેઇન કલર હોય એ તમારે લગાવી દેવાનો છે. અને આ આઈડિયા તમે આમાં જ વાપરી શકો એવું નથી. જે પણ આપણે શૂઝ કે કમી ચપ્પલ લઈએ તો એમાં બોક્સ આવતા હોય છે, તો આમ બોક્સમાં પણ આવું થોડું નાનું મોટું ડેકોરેશન કરી અને તમે એનો સેકન્ડ ટાઈમ યુઝ કરી શકો છો. કોઈ છોકરાઓના લંચ બોક્સ એમાં ભરી શકો, વોટર બોટલ ભરી શકો, નાની નાની રસોડામાં રાખો તો કાઉન્ટર ટોપ ઉપર નાની નાની બરણીઓ એમાં ભરી શકો. બહુ બધી વસ્તુ અહીંયા ને ત્યાં પડી હોય છે, એ બધી વસ્તુ તમે તમારા ઘરને મુતાબિક એમાં રાખી શકો છો. તો આ જે છે આ વિડીયો હતો. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને આ આઈડિયા તમને હેલ્પફુલ થયા હશે અને કદાચ ભવિષ્યમાં પણ થશે. અને એક મિરર લગાવી દીધું છે. મિરર મોટું લગાવવું હોય ને તોય તમે આ સર્કલમાં લગાવી શકો છો. તો થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.